નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું સ્વ અધ્યયન પોથી ભાગ નંબર 2. ધોરણ 10ની નવી સ્વ અધ્યયન પોથી લોન્ચ થઈ ચૂકી છે અને તરત જ આપણી ચેનલ પર લોન્ચ થઈ ચૂક્યું છે. શું? એનું સંપૂર્ણ સોલ્યુશન, આખું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો સ્વ અધ્યયન પોથીનું તૈયાર છે, જેની અંદર આજે આપણે ભણવાનું છે ધોરણ 10, આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં યુનિટ નંબર 2 આપ્યું છે આપણને ધ હ્યુમન રોબોટ, તેનું સોલ્યુશન, જેમાં આજે આપણે સેક્શન બી નો અભ્યાસ કરીશું. અગાઉ આપણે સેક્શન એનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. એનો વિડીયો નથી જોયો? કાંઈ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો, નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે છે લિંક આપી છે, જેમાં તમે એ વિડીયો જોઈ શકો છો. ચાલો આગળ વધીએ. હવે આગળ વધતા પહેલા એક ખાસ નોંધ કે વિદ્યાર્થી મિત્રો, સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન તમારા માટે તૈયાર છે. વિડીયો લેક્ચરમાં તો આપણે અત્યારે ભણી રહ્યા છીએ ને, પણ સાથે સાથે તમારા માટે સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં પણ તૈયાર છે. ક્યાંથી મળશે? તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે, જેમાંથી તમે પીડીએફ મેળવી શકો છો. એની નીચે વોટ્સએપની લિંક પણ આપેલી છે કે જેમાં તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. વોટ્સએપ ગ્રુપમાં જોડાવાથી આવનારા જે વિડીયોઝ છે, આવનારી જે આવા શૈક્ષણિક કાર્યક્રમો છે, તેના તમે એડવાન્સમાં લાભ લઈ શકો. એના લિંક વિશે તમને એડવાન્સમાં જાણકારી મળતી રહે. તો એના માટે આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાયેલા રહો અને આ પીડીએફ મેળવી હોય તો પણ તમે મેળવી શકો છો. ચાલો કરીએ શરૂઆત. સેક્શન બી નો પહેલો પ્રશ્ન કહે છે, રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે ફકરો વાંચો અને સવાલના જવાબ આપો. તો ચાલો ફકરો વાંચીએ. Mr. Jones was very fond of climbing on mountains. So one year he went to Switzerland for his holidays. He was climbing a peak with his guide. Be careful here, the guide said. It is a dangerous place. You can easily fall, and if you do, you will fall straight down a very long way. But, he continued calmly, if you do fall here, don't forget to look at the right while you are going down. There is a quite extraordinary beautiful view there, much more beautiful than the one you can see from here. તો આવા પ્રકારના પેરેગ્રાફમાંથી આપણને પહેલો સવાલ પૂછ્યો છે કે વોટ વોઝ મિસ્ટર જોન્સ ફોન્ડ ઓફ. ફોન્ડ ઓફ એટલે થાય શોખીન હોવું. કે મિસ્ટર જોન્સ શેના શોખીન હતા? તો શેના શોખીન હતા? પર્વત ચડવાના. મિસ્ટર જોન્સ વોઝ ફોન્ડ ઓફ ક્લાઇમ્બિંગ માઉન્ટેન્સ. ત્યારબાદ વેર ડીડ હી ગો ફોર હિઝ હોલિડે. પોતાના રજાઓ માટે તેઓ ક્યાં ગયા હતા? તો હી વેન્ટ ટુ સ્વિટ્ઝરલેન્ડ ફોર હિઝ હોલિડેઝ. પછી વોટ ડીડ ધ ગાઈડ સજેસ્ટેડ ટુ મિસ્ટર જોન્સ. કે પેલા જે ગાઈડ હતા, એના જે માર્ગદર્શક હતા, તેમણે એમને શું સલાહ આપી? શું સલાહ આપી? ધ ગાઈડ સજેસ્ટેડ મિસ્ટર જોન્સ ટુ બી કેરફુલ વાઇલ ક્લાઇમ્બિંગ. કે ભાઈ પહાડ ચડતી વખતે જે છે ધ્યાન રાખવાનું કહ્યું. ધ પ્લેસ મિસ્ટર જોન્સ વોઝ વિઝિટિંગ. કે પેલી જગ્યા કે જ્યાં મિસ્ટર જોન અત્યારે હતા, એ કઈ જગ્યા હતી? અ માઉન્ટેન પીક ઇન સ્વિટ્ઝરલેન્ડ. ઓકે, ચાલો આગળ વધીએ. આગળ આપણને પ્રશ્ન આપ્યો છે, રીડ ધ કન્વર્ઝેશન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. વાતચીત વાંચો અને વાતચીતના આધારે સવાલના જવાબ આપો. હવે વાતચીત છે વિપુલ, શાંતા, વિપુલ, શાંતા, સુરેશ અને વિપુલ. સુરેશ છે નહીં, એકચ્યુઅલી વિપુલ સાથે વાક્યમાં જ છે. તો વાતચીત કોની કોની વચ્ચે છે? વિપુલ અને શાંતા વચ્ચે. શું વાતચીત છે? ચાલો જોઈએ. વિપુલ કહે છે, who is the tall man next to મંથન? શાંતા કહે છે, that's his friend Suresh. Didn't you meet him at the Mayank's party last Sunday? Vipul કહે છે, no, I wasn't at the party. Shanta કહે છે, oh, then let me introduce you to him now. Suresh, this is my friend Vipul. Suresh, hi. Vipul, nice to meet you. Vipul કહે છે, nice to meet you too. તો સવાલ છે, who are talking here? અહીંયા કોણ કોણ વાતો કરી રહ્યું છે? તો જવાબ આવશે વિપુલ, શાંતા and Suresh are talking here. ત્યારબાદ does Vipul know Suresh? કે શું વિપુલ જે છે સુરેશને ઓળખે છે? જવાબ આવશે no. Vipul does not know Suresh initially. ત્યારબાદ whose party was last Sunday? કે last Sunday ગયા રવિવારે કોની પાર્ટી હતી? કોની હતી? મયંક's party was last Sunday. કે ગયા રવિવારે મયંકની પાર્ટી હતી. ત્યારબાદ about whom does Vipul ask? કોના વિશે વિપુલે પૂછ્યું? કોના વિશે પૂછ્યું? Vipul asks about the tall man next to મંથન. પેલો જે ઊંચો વ્યક્તિ છે મંથનની બાજુમાં ઊભો છે, એના વિશે જે છે વિપુલ પૂછે છે. અને 22મું છે, why does Vipul not know Suresh? કે શા માટે વિપુલ સુરેશને નથી ઓળખતો? પાર્ટીમાં નહોતો આવ્યો ને. Vipul doesn't know Suresh because he didn't not attend Mayank's party. તેણે જે છે મયંકની પાર્ટી અટેન્ડ કરી નહોતી, એટલે જે છે એ કોને? સુરેશને નથી ઓળખતો.
હવે આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે વર્ષ 2024-25 સ્વ અધ્યયન પોથી લોન્ચ થઈ ચૂકી છે અને તરત જ સોલ્વ થઈ ગયું છે શું એનું સોલ્યુશન, સંપૂર્ણ સોલ્યુશન. અને ખાલી એક જ સ્વ અધ્યયન પોથી નહીં, ધોરણ 3 થી 10 તમામ વિષય, તમામે તમામ ભાગ, જેટલા પણ ભાગ છે એ તમામે તમામ વિદ્યાર્થી મિત્રો સોલ્વ થઈ ચૂક્યા છે. તેના વિડીયોઝ આપણી ચેનલ પર અવેલેબલ છે અને તમારા માટે, ખાસ તમારા માટે આપણે તૈયાર કર્યું છે એનું PDF સ્વરૂપમાં સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, એ સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન તમે આ PDF સ્વરૂપે મેળવી શકો છો. જો તમારી પાસે સ્વ અધ્યયન પોથી નથી, એની પણ ચિંતા ન કરો, તમે અમારી પાસેથી સ્વ અધ્યયન પોથી પણ મેળવી શકો છો. ક્યાંથી મળશે? તો વિદ્યાર્થી મિત્રો, આપણો વોટ્સએપ નંબર 9909435028 પર કોન્ટેક્ટ કરીને અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પર લોગિન થઈને પણ તમે જે છે આ વસ્તુ મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ ઝડપથી આ ઓફરનો લાભ લેવો. આ સોલ્યુશન અને સ્વ અધ્યયન પોથી જે છે આપણને ખબર છે આપણા ભણતરમાં કેટલી ઉપયોગી છે. ઓકે, ચાલો આગળ વધીએ. આગળ આપણને આપ્યું છે રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. કે આપણને માહિતી આપી છે, એ માહિતીના આધારે જે છે આપણે સવાલના જવાબ આપવાના છે. માહિતી છે ગૌતમ સ્ટેશનરી સ્ટોરની, ભાવનગરમાં આવેલું છે. મેહુલભાઈ જે છે, નામ છે ભાલ મેહુલભાઈ, ઘણી બધી વસ્તુઓ ખરીદી છે અને ભીખાભાઈ જે છે એ દુકાનદાર છે. ઓકે, તો આના આધારે જે છે સવાલ પૂછ્યો છે પહેલો કે વોટ ઇઝ ધીસ ડેટા કોલ્ડ? આ ડેટાને શું કહેવાય? તો શું હતું? સ્ટેશનરી સ્ટોર હતું અને કંઈક પૈસા બિલ હતું ભાઈ, હે ને? ધીસ ઇઝ અ સ્ટેશનરી સ્ટોર્સ બિલ. ત્યારબાદ હાઉ મેની સ્કૂલ બેગ્સ ડીડ મેહુલભાઈ બાય? કે કેટલી સ્કૂલ બેગ મેહુલભાઈ ખરીદી? કેટલી ખરીદી? 2. મેહુલભાઈ બોટ 2 સ્કૂલ બેગ્સ. ત્યારબાદ હુ ઇઝ ધ કસ્ટમર? કસ્ટમર કોણ છે? તો કસ્ટમરનું નામ છે મેહુલભાઈ. મેહુલભાઈ ઇઝ ધ કસ્ટમર. હાઉ મેની રૂપીઝ ડીડ મેહુલભાઈ પે ટુ ભીખાભાઈ? કે કેટલા રૂપિયા મેહુલભાઈએ ભીખાભાઈને આપ્યા? કેટલા આપ્યા? ટોટલ બિલની રકમ કેટલી હતી? તો કે 760 રૂપિયા. તો બસ લખી નાખવાનું, મેહુલભાઈ પેડ 760 રૂપીઝ ટુ ભીખાભાઈ. ત્યારબાદ ઓન વિચ ડેટ? ડેટ એટલે તારીખ. કઈ તારીખ ઉપર ડીડ મેહુલભાઈ વિઝિટ ધ સ્ટોર? કઈ તારીખે જે છે મેહુલભાઈ દુકાને ગયા હતા? કઈ તારીખ હતી? મેહુલભાઈ વિઝિટેડ ધ સ્ટોર ઓન 11th એપ્રિલ 2022. કે મેહુલભાઈ જે છે 11 એપ્રિલ 2022 ને રોજ જે છે દુકાને ગયા હતા. ઓકે, તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 2 નો સેક્શન બી. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે સેક્શન સી નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો.